પોરબંદરના રાણાવા બાયપાસ પાસે જાડી ઝાખરામાં આગ લાગી હતી, જેને મહાનગરપાલિકાના ફાયર જવાનોએ બુઝાવી હતી. પરંતુ આ કામગીરીમાં અમુક ફાયર કર્મચારીઓ બેદરકારી દાખવતા હોવાની ચર્ચા છે, ત્યારે આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરાવે તે જરૂરી બન્યું છે. જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રાણાવા બાયપાસ પાસે જાડી ઝાખરામાં ગઈકાલે રાત્રે કોઈ કારણોસર આગ લાગી હતી. પોરબંદર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને પાણીનો એક ધારો મારો ચલાવીને તેના ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ખાસ કોઈ નુકસાની થઈ નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોરબંદર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના અમુક જવાનો આગ જેવી ગંભીર દુર્ઘટના વખતે પણ પોતાની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવામાં મસ્ત અને વ્યસ્ત હોય છે. એટલું જ નહીં, પરંતુ પોતાના લાગતા વળગતાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટા અને વિડીયો પણ શેર કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. આગની કોઈ ગંભીર ઘટના ઘટી હોય ત્યારે આ પ્રકારની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે ટાઈમ પાસ કરવો એ કેટલો વ્યાજબી, તેવા સવાલ સાથે આ બાબતે પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ અને જિલ્લા કલેક્ટર કમ વહીવટદાર એસ.ડી. ધાનાણી તપાસ કરીને પગલાં લે તે જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.